આ ઘટનાની શરૂઆત થાય છે નામી નામની એક વ્યક્તિથી, જે આપણે એક નેવી બોટ ઉપર જોવા મળે છે. ત્યાં તેને એક છોકરો નૃત્ય માટે પૂછે છે. બીજી કોર આપણે જોઈ શકીએ છીએ કે એક નેવી ઓફિસર એક બેરલને સમુદ્રમાંથી નીકાળે છે. ત્યાં બીજી કોર એક વ્યક્તિ એક નાનકડા ટાપુ પાછળથી આવતા લૂંટેરાઓના વહાણને જોઈ છે. તે વ્યક્તિ તેના સાથીઓને બતાવે છે કે આપણી ઉપર પાયરેટ એ હુમલો કર્યો છે. તે બેરલને મૂકી અને બધાને આગાહ કરવા નીકળી જાય છે. ત્યાં તે આ નેવી શિપ ઉપર હુમલો કરી દીધો હોય છે. ત્યાં બધા ગભરાઈ જાય છે તેવું આપણે જોઈએ છીએ. ત્યાં તો તે બે આવી અને કેપ્ટનને બતાવે છે, આપણી ઉપર પાયરેટ એ હુમલો કરી દીધો છે. ત્યાં બધા એકદમ ડરી અને ભાગે છે. જ્યાં આપણે તે પાયરેટને કપ્તાની જોઈએ છીએ, જે હોય છે એક મોટી ભેંસ જેવી છોકરી. આ છોકરી એ પોતાને આખા દરિયાની ખૂબસૂરતી માને છે. કોબી નામના છોકરાને પૂછે છે કે આખા સમુદ્રમાં સૌથી સુંદર કોણ છે. પછી તે લગાતાર પાયરેટ દ્વારા હુમલો થતો જોવાય છે, જેમાં નેવી શિપ બહુ ભયંકર રીતે તબાહ થતો જોઈ શકાય છે. પછી તરત જ તે પાયરેટ્સ નેવીના શિપ ઉપર આવી જાય છે અને લૂંટફાટ કરવી ચાલુ કરે છે. ત્યાં આપણે તે મોટી કપ્તાને જોઈ છે, જ્યારે કોબીને લત મારીને કાઢ્યો અને પોતે વાંદરાની જેમ ફેંકીને આવી, એમાં બિચારાની બોટ પડીએ તોડી નાખી. ત્યાં તેના અંદર કાપતા અને બધા પેસેન્જરને લૂંટવાની કોશિશ કરતા દેખીએ છે અને બધા ધમકી આપે છે કે તે લોકો પાસે જે પણ કિંમતી સામે છે તે આપી દે, નકર સમુદ્રમાં શાક માછલી ખાવાનું બનાવી દઈ.